ધૂળેટીના પર્વ પર પ્રથમવાર અમદાવાદના ઇસ્કોન મંદિરમાં સવારના સમયે જ ઉજવાયો રંગોત્સવ। દર વર્ષે ઇસ્કોન મંદિરમાં સવારના સમયે ધૂળેટીની ઉજવણી થતી હોય છે, પરંતુ આ વર્ષે ગ્રહણ હોવાને કારણે ચંદ્રગ્રહણ પૂર્ણ થયા પછી ભક્તો ભગવાન સંગ રમી શકશે ધૂળેટી। જો કે ધૂળેટી નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। કૃષ્ણ ભક્તિના રંગે રંગાવાનો રૂડો અવસર એટલે ધૂળેટી। ત્યારે અમદાવાદના ઇસ્કોન મંદિરમાં આ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। પહેલાં હરિવર સાથે રંગે રંગાયા બાદ મિત્રો સાથે અહીંયા આગળ ધૂળેટીનો જે પર્વ છે તે અહીંયા આગળ મનાવી રહ્યા છે। આપણી સાથે હરિભક્તો છે, તેમની સાથે વાત કરીશું। કઈ રીતે આ ખુશીઓનો પર્વ આપ મનાવી રહ્યા છો? જેમ કે તમને ખબર છે કે આજે ચૈતન્ય મહાપ્રભુનો જન્મદિવસ છે, જે રાધા અને કૃષ્ણનો યુગલ સ્વરૂપ છે। તો હર વર્ષે એમના જન્મના દિવસે હોળીનો પર્વ આવે છે, તો અમે અહીંયા જ એમની સાથે આવીએ છીએ હોળી મનાવવા માટે। ખુશીઓનો તહેવાર છે, અબીલ ગુલાલની છોડો ઉડે છે અને મિત્રો સાથે રમવાની મજા જ કંઈક અલગ છે। જ્યારે પણ રંગ લગાવીએ ત્યારે કહીએ છીએ પૂરા ના માનો હોલી હૈ। યસ આ હોળીનો તહેવાર પૂરા લગાવવાનો છે જ નહીં, આ તો ખુશીઓનો તહેવાર છે। બીજાની જે લાઈફ છે એમાં રંગોનો ભરવાનો તહેવાર છે। તો અમે ઇસ્કોન મંદિર આ વખતે ફૂલોની હોળી રમાડી રહ્યા છે બધા ભક્તો સાથે। તો અમે બધા જ ભક્તો ભેગા મળીને એક નાનું ગીત અમે ગયું છે કે આજ બીરજ મેં હોલી હૈ રસિયા, આજ બી ઇસ્કોન में होली है रसिया, बीरज में होली है रसिया, होली है होली है बुरा ना मानो होली है। અને આપ જોઈ રહ્યા છો તમામ લોકો છે કે આ રંગોત્સવના રંગે રંગાયા છે। કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।